નમસ્કાર વિદ્યાર્થીઓ, આજ ફરીથી સ્વાગત છે અને આપણે જે કાલે છે સામાજિક વિજ્ઞાનનું પેપર. જો મિત્રો તમને ખબર છે કે કાલે સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને જે અમે તમારા માટે મેથ્સના પેપર જે અપલોડ કર્યા હતા, બધા પ્રશ્નો એ જ પ્રશ્ન પેપરમાંથી આવ્યા હતા. તમે તમને બિલીવ ના હોય તો જઈને ચેક કરી શકો છો, પણ મોસ્ટ ઓફ પ્રશ્ન જે હતા અમે જે પેપર અપલોડ કર્યા હતા એમાંથી આવ્યા હતા અને આન્સર કી પણ મેં તમને પ્રોવાઈડ કરી હતી. તો આજે પેપર તમે જોઈ રહ્યા છો એ કાલનો જે પ્રશ્ન પેપર છે, આપણે સામાજિક વિજ્ઞાનનો જે 10મા ધોરણનો બોર્ડ પરીક્ષા છે એમાં આ જ આખો પેપર આવવાનો છે. તમે કંઈ પણ કહી લો, તમને વિશ્વાસ હોય કે ના હોય, પણ તમે વિડીયોને અહીં સુધી જોઈને જજો, કેમ કે આ જે પ્રશ્ન છે એ તમારા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધે જ આખે કાલે તમારે પેપર આવવાનું છે, એમાં આ જ પ્રશ્ન પેપર આવશે અને આ જ ક્વેશ્ચન તમારે કાલે પેપરમાં જોવા મળશે તમને. તો વિડીયો તમે એન્ડ સુધી જોજો. પ્રશ્ન પેપરના જવાબો તમને એન્ડમાં મળી જશે. પ્રશ્ન પેપરનો PDF કેવી રીતે ડાઉનલોડ કરશો એ પણ વિડીયોના એન્ડમાં તમને જણાવી દઈશ. તો ફટાફટ આપણે પેપર સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે વધારે ટાઈમ નથી. આપણે કાલે આપણે સામાજિક વિજ્ઞાનનું પેપર છે. સૌથી પહેલાં છે વિભાગ એ. વિભાગ એમાં તમારે આવશે જોડકા. સૌથી પહેલાં તમારે છે ધોલાવીરા, સેકન્ડમાં છે જરીકમ, થર્ડમાં છે કાઝીરંગા, ફોર્થમાં છે બોક્સાઇટ અને ફિફ્થમાં છે વિશ્વ વેપાર સંગઠન. ઓકે, હવે આપણે અહીંયા ખરું અને ખોટામાં આવી જઈએ. બિહારના પાટણ જિલ્લાના બડગામ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ખરું કે ખોટું? લોથલ અમદાવાદ જિલ્લાના ધંગુકા તાલુકામાં આવેલું છે. ખરું કે ખોટું? 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ખરું કે ખોટું? માનવ વિકાસ અંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે. ખરું કે ખોટું? આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. ખરું કે ખોટું? હવે આપણે આવી ગયા છે ખાલી જગ્યામાં. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી દેશ ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? પછી પ્રશ્ન નંબર 12. ઈસ ખાલી જગ્યામાં વન્યજીવોને લાગતો કાયદો અમલમાં આવ્યો છે. કયો આવ્યો છે અહીંયા જણાવો તમે. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સૂત્રો ડેશ ખાલી જગ્યા છે. કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણતી નહેરનું નિર્માણ 2જા સદીમાં થતું હતું. પછી અહીંયા બતાવી દો તમે કયું છે. પ્રશ્ન નંબર 15. ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી છે. શ્રેષ્ઠ ઉચ્ચનેરી કૌશલ્યનો દૃશ્યતાંત પૂરો પાડો છે. તો કયો છે અહીંયા એ જણાવી દો. હવે આપણે આવી છીએ વિકલ્પોમાં. સાચો ક્રમ પસંદ કરી જોડો. શ્રી હરિશ્ચંદ્ર ગ્રંથાલય, ભારતીય સંગ્રહાલય, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય એ છે મુંબઈમાં. પછી રાષ્ટ્ર માનવ સંગ્રહાલય. ઓકે, તો એના જવાબો છે. તો આનો સાચો જવાબ આવી જશે મિત્રો એ. પછી વધી જઈએ આગળ. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? કયું છે અહીંયા જણાવી દો. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? આર્થિક રીતે ભારત કેવો દેશ છે? પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગોમાં કરવામાં આવે છે? હવે અહીંયા એક બે વાક્યમાં જવાબ આપો. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવામાં આવે છે? ગુજરાતનો સૌથી મોટો રેલવે સ્ટેશન કયો છે? માતા પોતાના બાળકને ઉછેરે છે. આ કઈ પ્રકૃતિ કહેવાય છે? પ્રવૃત્તિ કહેવાય છે. સેવા ક્ષેત્રમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? પછી હવે આપણે આવી ગયા છીએ વિભાગ બીમાં. ચાલો ફટાફટ પ્રશ્ન અને જવાબો વાંચી લઈએ. નેગ્રીટો પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજાવો. પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી આપો. માનવ જીવન અને માટી વચ્ચે ઘણા જ પ્રાચીન સંબંધો રહ્યા છે. વિધાન સમજાવો. કોણાર્કના સૂર્ય મંદિર વિશે લખો. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યો છે. વિધાન સમજાવો. જંગલ વિનાશના કારણ સમજાવો. પારિભાષિક શબ્દનો અર્થ ખનિજ બોક્સાઇટ. ચૂનાના પથ્થરના ઉપયોગ લખો. મેન ઓળખો.
મને ઓળખો. ઓકે. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પૂર્વનો માન્ચેસ્ટર 35 નંબરનો પ્રશ્ન. ઉત્તમ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે સમજાવો. આતંકવાદીની આર્થિક અસર જણાવો. પછી લાસ્ટ પ્રશ્ન સાંપ્રદાયિકતા દૂર કરવાનો ઉપયોગ લખો. હવે આપણે આવી ગયા છીએ વિભાગ સીમાં, જે બહુ ઇઝી પ્રશ્ન અને ક્વેશ્ચન અહીંયા તમને આપશે. નીચેનું ચિત્ર જોઈને સવાલોના જવાબ આપો. આ કયો સ્તૂપનો ચિત્ર છે? આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? આ સ્તૂપ કયા ધર્મનો સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો. પછી પ્રારંભિક બુદ્ધ સાહિત્ય વિશે જણાવો. જમીન ધોવાણ અટકાવવાનો ઉપયોગ લખો. કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે, કારણ આપો. ટૂંકનો વિશ્વ વેપાર સંગઠન. નીચે આપેલા ચિત્રોનો ઓળખી તેનો પૂરો નામ લખો. આ જે ચિત્ર આપેલા છે એના ઓળખીને પૂરા નામ લખો. ગ્રાહકોનો શોષણ થવાના કારણ જણાવો. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? આ પ્રશ્નો અહીંયા થઈ ગયા છે. હવે આપણે આવી ગયા છે વિભાગ ડીમાં. ઓકે, ચલો આવી જઈએ, ફટાફટ પ્રશ્ન વાંચી લઈએ. ગણિતથી દુનિયાનો વેપાર ચાલે છે તે વિસ્તારથી સમજાવો. વૈદક વિદ્યા અને ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ સમજાવો. પછી લાસ્ટ અહીંયા આપેલું છે ઘઉંના પાકનો અનુકૂળ સંજોગો સમજાવો. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. બેરોજગારના મુખ્ય સ્વરૂપ વિશે માહિતી આપો. બાળમજૂરી અટકાવવાના ઉપાય જણાવો. પછી ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંખ્યાઓ વડે યોગ્ય સ્થાનને દર્શાવો. રણ પ્રકારની જમીન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ચા પ્રકટવો પ્રદેશ અને સુતારાઓ કપડાનો એક કેન્દ્ર મુંબઈ. પછી અહીંયા લાસ્ટ પ્રશ્ન આપણે વાંચી લઈએ. દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે નીચેના પ્રશ્નના જવાબ આપો. રણ પ્રકારની જમીન કયા રાજ્યમાં આવેલી છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ભારતમાં ચા ઉત્પન્ન કરતો પ્રદેશ કયો છે? સુતરાઉ કપડા ઉદ્યોગના કેન્દ્રનું નામ લખો. મિત્રો જો આ તમારા બધા આખા પેપરનું જે કાલનું પ્રશ્ન પેપર આવવાનું છે, આખો પ્રશ્ન પેપર હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારે અહીંયા આપેલા છે. હવે આપણે વાત કરી લઈએ કે પ્રશ્નનો PDF અને આન્સર્સ કી તમે કેવી રીતના ડાઉનલોડ કરશો. ચલો ફટાફટ નોર્મલી ગૂગલ બધાના ફોનમાં હશે, ઓપન કરી લો ગૂગલ. ચલો મારી સાથે તમને સમજાવી દઉં કે ગૂગલ ઓપન કરવાનું છે, કેવી રીતના આન્સર કી કેવી રીતના ડાઉનલોડ કરવાનું છે. જો મિત્રો આવી રીતના ગૂગલ ઓપન કરી લેવાનું છે અને ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE સ્ટડી વિલેજ. આવી રીતના તમારે સર્ચ કરવાનું છે. આવી રીતના આ સ્ટડી વિલેજની હોમ પેજ સાઇટ ઓપન થઈ જશે અને અહીંયા તમારે ક્લિક કરીને જે આન્સર્સ કી અને PDF છે બધું તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં આપવાની હતી. તમને કોઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. અને વિડીયો તમે અહીં સુધી જોયો તો બહુ સરસ, તમારે કાલે બહુ સરસ માર્ક્સ આવવાના છે અને તમને આખો પેપર તમે ફોડીને આવશો. ઓકે, તો તમે એન્ડ સુધી વિડીયો જોયો છે તો કોમેન્ટ સેક્શનમાં યસ લખીને મને કોમેન્ટ કરી દો અને વિડીયો વધારેથી વધારે તમારી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.